હા કમો અમારા બદામની પેટીઓ લાવ્યો આમ તો રો તો ભાઈ ત્યાં આવ્યા કમલેશભાઈ ના વાવવા કમાભાઈ ના છે ને બી લેવા જઈશ આપણે કાઢે આગળ લાપસી ખવડાવે છે કમાના ખેતરમાં હોવા હે એટલે ખવડાવે કમા હા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો બધા મજામાં જઈશું. આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને ભાઈ કાલે તો આપણે માંડવી વાવવાનું બંધ રહ્યું કારણ કે વરસાદ આવ્યો હતો ફૂલ. અત્યારે વાગી ગયા છે 2 અને અત્યારે જો બધું શું છે ઉકાઈ ગયું છે એટલે પાછું માંડવી વાવવાનું શરૂ કર્યું છે. હું તો બહાર ગયો હતો એટલે ના શરૂ કરી દીધું છે. હવે આપણે ખાઈ પીને જવાનું છે ઘડીક આચીએ એટલે એ બધા ખાઈ લઈ કારણ કે પાછો વરસાદનો સમય થઈ ગયો જો આવે ને એવું એટલે ભાઈ કઈ નક્કી ન હોય એટલે વાવી દેવાય. આ ખેતર બાકી છે હજી વાવવાનું. 2 મણ બી ભેળવી દીધું છે ભાઈ આપણે એટલે હું ઘડિયા છે ને આ દવા નાખીને હાથ બગાડવાની. હા દવા હવે થોડીક રહી છે. 2 મણ ભેળવી દીધું ડોલ લઈને ભરી લઈ. ઠાંડા સનેડો હાલે છે બી. આ ડબ્બો લઈને જવાનો છે ભાઈ આપણે ડબ્બામાં હારી ગઈ છે એકલો શું ને એટલે બાસ્કી નથી ભરતો. આગળ લાપસી ખવડાવે છે કમાના ખેતરમાં હોવા હે એટલે ખવડાવે કમા. હા હા એટલું ભરી લે પેલા પછી બીજું બનાવી નાખી. રેડી? હા હા એ ખોટું ને ભાઈ તો હું જ લાપસી બનાવી નાખી રેવા દે. હાલો એટલું છે ને પેલા નાખી દઈએ નિરાતે ઉપર કાયમ તો મારે શું કેવું તને કાયમ તો કમા તું કાયમ માંડવી ભાઈ હે. હાલો આપણે એક કોટો છે ને બનાવી નાખી. હું લેતો હોઉં કોટો કે તું લેતો બાકી વરસાદ ભાઈ જોરદાર મંડાણો છે. વાવી લેવા દે તો સારું. હજી જો એટલું હજી એક ખેતર આખું બાકી છે. હા એટલું અહીંથી ઓલી બાજુનો ભાગ આખો પછી હજી એક બીજી વાડી બાકી છે. અને આ કમો ઢીલો છે કમા હાલી હાવ ઢીલો. આવા હું 2 ખંભે નાખીને વહી આવું. આવ્યા કમલેશભાઈ ના વાવવા કમાભાઈ ના છે ને બી લેવા જઈશ આપણે. કાઢે હાલ બી કાઢ ઘા આખી પેટી લઈ લે. એક ઓલું નથી લઈ જવું તો અહીંયા ભાઈ કમાના ખેતરમાં પ્રોબ્લેમ આવી ગયો છે. સનેડાનો વ્હીલ છે ને સાહમાં હાલે છે અને હવે 3 દાંતે વાવવું પડે. આવું કેવું બી લેવું એલા તો હા કમો અમારા બદામની પેટીઓ લાવ્યો આમ તો રો વાહ કમા વાહ. હા બદામની પેટીઓ લાવ્યો હે. હા બદામ વાવી અમને ખવડાવે બદામ હા એમ નો હાલે બદામ તો ખવડાવવી પડે. મોંઘી આવે તો આવે રાખ બીજું હું. હા કમા વાહ હું ઠાંડા લેતો હું બસ